ગાઈસ ગુડ મોર્નિંગ. અમે જઈએ છીએ અત્યારે ખેતરમાં. અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. આ બધા છોકરા ખેતરમાં જવા નીકળી ગયા છે. આ બાજુ જોઈ શકો છો ગાઈસ તમે. બાજુ સરસ એવી ડુંગળીઓ પણ થઈ ગઈ છે. અમે આવી ગયા છીએ અમારા પપ્પાના ઘરે. આ બાજુ હળદર પણ છે, રંતાલું પણ છે, સરગવો વાલ બધું આ બાજુ છે ગાઈસ. આ બાજુ ધનિયા પણ સરસ એવા મોટા મોટા થઈ ગયા છે ગાઈસ. આ બાજુ ગવાર ભીંડા પણ ઊંઘી ગયા છે. આ બાજુ મસ્ત એવા ધનિયા જો અહીંથી પણ મોટા મોટા દેખાય. આ બાજુ લસણ છે, લસણ પણ થવા આવી ગયું છે, મોટું મોટું થઈ ગયું છે. છેક સુધી દેખાય એ બાજુ સુધી છે. પેલી બાજુ ડુંગળીઓ પણ સરસ એવી થઈ ગઈ છે ગાઈસ. પેલી બાજુ જોઈએ આપણે. આ બાજુ મરચાં પણ મસ્ત પાકવા આવી ગયા છે. પેલી બાજુ રીંગણા પણ લાગે છે. આ બાજુ ગાઈસ તમે જોઈ શકો છો. ભરતા માટે કામ લાગે ને એવા રીંગણ છે મોટા મોટા. આ બાજુ પણ એવા છે સરસ મોટા મોટા ગાઈસ. બીજા બધા આ બાજુ તા પણ બધા કાઢી નાખ્યા અત્યારે. આ બધા મરચાં જ છે ગાઈસ. આ બાજુ મસ્ત પાકી ગયા છે મરચાં. આ બાજુ જોઈ શકો ગાઈસ ડુંગળી પણ કેટલી મોટી મોટી થઈ ગઈ, સરસ એવી બેઠી પણ ગઈ અત્યારે. લીલી શાક બનાવીને ખાય એવી સરસ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કેટલી મોટી મોટી થઈ ગઈ છે ડુંગળી. એની હાઈટ પણ કેટલી મોટી મોટી છે, 2-2 ફૂટની તો હાઈટ છે. આ બાજુ ધનિયા પણ સરસ છે. પેલી બાજુ પણ પાળા પાળા પર બહુ મોટા, આ બાજુ પણ મોટા મોટા છે. આનો ગ્રોથ ધનિયા જોઈ શકો છો ગાઈસ. આ ધનિયા કેવા દેખાય સરસ. બધા ધણા જ છે આ બાજુ પાળા ઉપર. આ બાજુ મેથી છે ગાઈસ. આખું ખેતર ભરેલું શાકભાજીનું જ છે. આ બાજુ વેચવા માટે અને ખાવા માટે. પેલી બાજુ છોકરા રમે છે, ગાજર ખાવા માટે આવ્યા છે ગાઈસ. આ બાજુ લસકા બાજરી ચીકોડી ને બધું છે. ગાજર પણ છે, છોકરા ખાય છે. બાજુ આ બાજુ મસ્ત હવે ડુંગળી થઈ ગઈ છે ગાઈસ. ભાભી ડુંગળી લેવા આવ્યા છે. આ બાજુ ભાઈ ને બધા છે ગાઈસ. જોઈ શકો છો પણ ખેતરમાં છે. આ બાજુ સરસ મજાનો કૂતરો ઊંઘેલો છે ગાઈસ. તમે જોઈ શકો છો ખાટલા પર ચડીને કેવો ઊંઘી ગયો છે. આ બાજુ મસ્ત એવું લાગે છે.